રાજકોટ ખાતે મેયરના પતિના કથિત ગેરકાયદેસર બાંધકામનો વિવાદ વકર્યો છે। મનપા કચેરીએ કોંગ્રેસની મહિલા વિંગનો ઉગ્ર વિરોધ। કાર્યકરોએ મેયરને રમકડાનું મકાન આપી અનોખું પ્રદર્શન કર્યું। શહેરના પ્રથમ નાગરિકના પરિવાર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ। ગેરકાયદેસર બાંધકામ પર તાત્કાલિક બુલડોઝર ફેરવવાની માંગ। જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આજે અમારો એ વિરોધ છે કે રાજકોટ શહેરની અંદર જે રાજકોટના પ્રથમ નાગરિક છે એવા મેયરશ્રીના પતિદેવે સરકારી અને ગેરકાયદેસર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરેલ છે, જે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને તેની કલેક્ટરે પણ સ્પષ્ટતા કરી છે, છતાં પણ આજ દિવસ સુધી એના ઉપર કોઈ તંત્રએ કાર્યવાહી કરી નથી। તો શું આ એવો વેધક લોકોને પ્રશ્ન છે કે તંત્રમાં પોતે સત્તામાં બેઠા છે એટલે, અથવા તો સત્તાધીશો સાથેની મિલીભગતના લીધે આ લોકો બધા આંખ મીચામણા કરી રહ્યા છે। અને અમારી એવી માંગ પણ છે કે નાના માણસોના, ગરીબ માણસોના ઝૂંપડા ક્યાંક હોય તો એ સરકારી તંત્રની નજરે ચડી જતા હોય છે અને એને તાત્કાલિક ધોરણે દાદાનું બુલડોઝર ફરે છે। તો આ શું મેયર છે એટલે એના ઉપર બુલડોઝર ફેરવવામાં નથી આવતું કે શું? તો તાત્કાલિક ધોરણે મેયરનું બાંધકામ પણ દૂર કરવામાં આવે અને મેયરને પણ આવા ભ્રષ્ટ છે તો એને પણ